જ્યારથી પાટીદાર આંદોલન થયું ત્યારથી ભાજપ પાટીદાર વિરોધી છે। જિગીશા પટેલ પર થયેલા હુમલા વિશે પણ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવીએ વાત કરી છે। તેમણે ભાજપને પાટીદાર વિરોધી કહી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। તો હાલમાં જ આમ આદમી પાર્ટીએ પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રાની શરૂઆત કરી છે। આ યાત્રા દરમિયાન સુદાન ગઢવીએ જિગીશા પટેલ પર થયેલા હુમલા વિશે વાત કરી હતી। आओ सांभळीए તેમણે શું કહ્યું। ખેડૂતોના મુદ્દે અમે સોમનાથથી યાત્રા શરૂ કરી છે। ગાંધીનગર સુધી 8 માર્ચે પૂરી થશે અને 8 માર્ચે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં સભાને સંબોધીશું। આ એટલા માટે કરવું પડે છે કે અત્યારે જો નહીં કરીએ તો ખેડૂતોને ભાજપ પાયમાલ કરી દેશે અને એટલે આ તમામ મુદ્દે અમે પરિવર્તન લાવો કિસાન બચાવો પરિવર્તન લાવો એટલા માટે કે હવે ભાજપ ઉપર વિશ્વાસ નથી, હવે પરિવર્તન લાવવું એ જ છેલ્લો ઉદ્દેશ્ય છે અને એટલા માટે આ યાત્રાની શરૂઆત છે। હજી બીજી ઘણી યાત્રાઓ પણ આગામી સમયમાં કાઢવામાં આવશે। બિલકુલ તમે જુઓ ભાજપ છે મને લાગે છે કયા હદે આવી ગઈ છે। એક પાટીદારની દીકરી ગોંડલમાં આજે કોઈ મુદ્દાઓને લઈને લોકોની સમસ્યાઓને લઈને મુદ્દો ઉઠાવવા જાય ત્યારે એમની ઉપર હુમલા કરવામાં આવે, એના ઉપર જીવલેણ હુમલા કરવામાં આવે અને પોલીસ તુરંત કાર્યવાહી પણ ન કરે અથવા તો કાર્યવાહીમાં ઠાગાઠૈયા કરે, એનો મતલબ એ તો પાછળ કોઈ બીજેપીનો લીડર હશે। તો મારે કહેવાનું છે શું આપણે ગોંડલ અથવા તો ગુજરાત મિર્જાપુર બની ગયું છે? શું આપણે કોઈ માતા બેન દીકરીઓની સુરક્ષા નહીં કરી શકીએ? અને અધિકારીઓ શેના માટે છે? એસપી આપણે શેના માટે? એને બંગલો આપીએ છીએ, ગાડી આપીએ છીએ, પગાર આપીએ છીએ, એને સુરક્ષા ગાર્ડ આપીએ છીએ, આટલી બધી વ્યવસ્થાઓ આપીએ છીએ, પોલીસનો સ્ટાફ આપીએ છીએ, એ કોઈ ઘાસ કાપવા માટે નથી આપતા। આપણે જનતાની સુરક્ષા માટે આપીએ છીએ ને ભાજપ પણ નથી આપતા, એ તમારા બધા ટેક્સમાંથી જાય છે। તો મારે એ કહું છે કે પોલીસ પણ એની કામગીરીમાં બહુ ઢીલાસ વર્તી રહી છે। હજી સુધી એફઆઈઆર પણ નથી। જિગીશાબેન એક પાટીદાર સમાજના દીકરી છે, મને લાગે છે ભાજપ પાટીદારોથી નફરત કરે છે। આ પહેલા પણ પાટીદાર સમાજ ઉપર યુવાન ગોપાલભાઈ ઉપર જૂતા ફેંકાવડાવ્યા હતા, હવે હુમલા કરાવડાવે, જીવલેણ હુમલા કરાવડાવે છે। એટલે ભાજપ ઘણા સમયથી જ્યારથી પાટીદારોએ આંદોલન કર્યું હતું ત્યારથી પાટીદારોની દીકરીઓને ઘરમાંથી કાઢીને પણ માર્યા અને એટલા માટે મને લાગે છે કે ભાજપ પાટીદારોથી નફરત કરે છે, એટલા માટે તેના હુમલાઓ થઈ રહ્યા છે। આની પાછળ કોઈ ભાજપ વ્યવહારિક તપાસ કરવામાં આવે તો ભાજપ જ નીકળશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે, કારણ કે પોલીસની જે ઢીલી કાર્યવાહી છે એના ઉપરથી પણ સ્પષ્ટ દેખાય છે કે આની પાછળ ભાજપ છે। પણ જિગીશાબેન હિંમતવાળા છે, અમારા રાણી લક્ષ્મીબાઈ છે, અમારી પાર્ટી પણ એમની સાથે ઊભી છે। ત્યારે મનોજ સોરઠિયાજી પણ ત્યાં પહોંચ્યા છે અને તમામ અમારા કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા છે અને અમે તો એક પરિવાર છીએ અને અમે આ પરિવાર છે, અમારા ઉપર અત્યાચાર થશે, હુમલા થશે, પણ ભાજપની સામે લડવાનું ચૂકવાના નથી। તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।